લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને રાજકીય પક્ષ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે સી.આર. પાટીલે નવસારી લોકસભા બેઠક માટે ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરવાની શરૂઆત કરી છે. આજે સી.આર. પાટીલની બાઇક રેલી યોજાશે. તેમની બાઇક રેલી નવસારી વિધાનસભા વિસ્તારના 18 ગામોને આવરી લેશે. આ રેલી દ્વારા સી.આર. પાટીલ નવસારી મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે. 2019માં નવસારી બેઠક પર ઇતિહાસ રચ્યો હતો. 6,89,000 મતોની લીડ સાથે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં સી.આર. પાટીલે ડંકો વગાડ્યો હતો. ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને 10 લાખથી વધુ મેળવવા સી.આર. પાટીલ નવસારીમાં ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. અગાઉ ગણદેવી તાલુકામાં પ્રચાર બાદ આજે જલાલપોર તાલુકાના વેસમા ગામમાં સી.આર. પાટીલનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ બાઇક રેલી યોજાઈ હતી. આ બાઇક રેલીનું નવસારીના પૂર્વ વિસ્તારમાં આવેલ ગામોના 18 ગામોમાં વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી સી.આર. પાટીલે શહેરી વિસ્તારોમાં પ્રચાર કર્યા બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક રેલી સાથે પ્રચાર શરૂઆત કરી છે. નવસારી વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં આ રેલી સાંજ સુધી પૂર્ણ થશે. આ રેલીનો ઝુંબેશ હેતુ નવસારી મત વિસ્તારમાં મતદારો સુધી પહોંચવાનો અને સી.આર. પાટીલની ઉમેદવારી માટે તેમનું સમર્થન મેળવવાનો છે.